નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ એન્ડ ફર્ટિલિટી એક્સપર્ટ. આજે આપણે વાત કરીશું કે એક મહત્ત્વના ટૉપિક વિશે જે આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં અને જે દંપતીને, જે સ્ત્રીને પ્રેગ્નન્સી રહ્યું હોય ત્યારે એમને કેટલો એની ઇફેક્ટ આવે છે, જેને આપણે આધુનિક જીવનશૈલી કહેતા હોઈએ છીએ. આજના સમયમાં માણસ ભાગતો રહે છે, એમને પોતા માટે સમય નથી હોતો, એમની જીવનશૈલી આખી ચેન્જ થઈ ગઈ છે. તો આ જીવનશૈલીના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો અનિયમિત ખોરાક. માણસને એક જમવાનો ટાઈમ નક્કી નથી હોતો, જંક ફૂડ છે, પેસ્ટિસાઇડ્સવાળા ફૂડ છે, આ બધી જ વસ્તુઓ આપણે ફર્ટિલિટી અને માતાને જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે એની અસર થતી હોય છે. તો આપણે નિયમિત પૌષ્ટિક સંતુલિત આહાર લેવો જોઈએ, ફળ ફળાદી વધારે લેવા જોઈએ અને એક પેસ્ટિસાઇડ્સને એવા બધા ઓછા આવે એવા ઓર્ગેનિક ફૂડ લેવું હોય છે, જરૂરી છે. આપણે ઘણી વખત મોડા સૂતા હોઈએ છીએ, ઘણા બધા લોકો નાઇટ શિફ્ટ કરતા હોય છે, જેના કારણે એમની ઊંઘનો સમય બહુ જ ઓછો રહેતો હોય છે, જેના કારણે પ્રેગ્નન્સી અને ફર્ટિલિટીમાં બંને વસ્તુઓમાં એની ઇફેક્ટ આવતી હોય છે. એટલીસ્ટ આપણે 8 કલાક સારી ઊંઘ લેવી જરૂરી રહેતી હોય છે. શારીરિક એક્ટિવિટીનો અભાવ. આપણે આખો દિવસ કામ કરતા રહીએ છીએ, આપણી શારીરિક એટલે ફિઝિકલ એક્ટિવિટી ખાસી બધી ઓછી થઈ ગઈ છે. એટલીસ્ટ આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે એક વીકમાં 5 થી 6 દિવસ આપણે 30 મિનિટ એના માટે શારીરિક એક્ટિવિટી માટે સમય કાઢી શકીએ. તો તણાવ ફર્ટિલિટી અને પ્રેગ્નન્સીમાં માતા અને બાળક માટે બંને માટે એ નુકસાનકારક રહેતું હોય છે. તણાવ માટે આપણે શું કરી શકીએ? એને ઓછો કરવા માટે યોગા અને મેડિટેશન એ એક બહુ જ સારી વસ્તુ છે, જેની મદદથી આપણે એને ઓછું કરી શકતા હોઈએ છીએ. આ બધા જ ફેક્ટર્સ અને મેઇન આજકાલ આલ્કોહોલ, ટોબેકો, સ્મોકિંગ જેવા નશીલા પદાર્થોનું સેવન વધી ગયું છે, જેની બિગર ઇમ્પેક્ટ હોય છે ફર્ટિલિટી માટે અને પ્રેગ્નન્સી દરમિયાન. જો તમે ફર્ટિલિટી કે પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો આ બધી જ વસ્તુઓને એવોઇડ કરવી જોઈએ, જેથી તમને એક તંદુરસ્ત પ્રેગ્નન્સી અને તંદુરસ્ત બાળકનો જન્મ થઈ શકે. ગર્ભ અવસ્થા એક ખૂબ જ સારો સમય છે. આપણે આ સમયમાં આપણે સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. એના માટે જે પણ જરૂરી હોય આપણા જીવનશૈલીમાં ચેન્જીસ કરવા જોઈએ, જેથી આપણે એક તંદુરસ્ત પ્રેગ્નન્સીની જર્ની કરી શકીએ અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકીએ.